અલ મક્કા રેસ્ટોરન્ટ તાંદલિયા વિસ્તારમાં આવેલા રેસ્ટોરન્ટમાં ગ્રાહકોના આક્ષેપ બાદ આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી છે અને ચેકિંગ હાથ ધર્યું છે. પનીરનું સેમ્પલ પણ લીધું છે અને ચેકિંગ અર્થે રવાના કર્યું છે, મોકલ્યું છે. વિસ્તારમાં રહેતા જે સ્થાનિકો છે તેઓના રેસ્ટોરન્ટ અંતર્ગત અનેક આક્ષેપો બાદ મહાનગરપાલિકાને જાણ થઈ. પાલિકાને જાણ થતાં જ આરોગ્ય વિભાગની ટીમ આવી છે. અલગ અલગ ખાદ્ય ચીજોના સેમ્પલ લીધા છે અને તેને ટેસ્ટિંગ માટે મોકલ્યા છે. વડોદરાના તાંદલિયા વિસ્તારમાં આવેલી અલ મક્કા રેસ્ટોરન્ટ સામે સ્થાનિક રહેવાસી અયાઝ સૈયદ દ્વારા ખોરાકની ગુણવત્તા અંગે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. અયાઝ સૈયદના જણાવ્યા મુજબ તેઓ રેસ્ટોરન્ટમાંથી ખરીદેલું પનીરનું શાક ઘરે લઈ જતા જમતી વખતે એમાંથી દુર્ગંધ આવતા તપાસ કરતા આ શાક વાસી અને બગડેલું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ તેઓ રેસ્ટોરન્ટ પર પહોંચ્યા, જ્યાં શાક પરત લઈ અને પૈસા પરત આપવાની વાત કરતાની સાથે જ તેઓએ તેવી માહિતી આપી છે. સમગ્ર મામલે અયાઝ સૈયદે વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ સમક્ષ રજૂઆત કરી છે. રજૂઆતના આધારે ફૂડ સેફ્ટી વિભાગની ટીમે અલ મક્કા રેસ્ટોરન્ટ ખાતે અચાનક ચેકિંગ હાથ ધર્યું છે. તપાસ દરમિયાન પનીર તથા અન્ય લાગતી જે ખાદ્ય સામગ્રીની ચકાસણી કરવામાં આવી છે. પનીરના સેમ્પલ લઈને વધુ તપાસ માટે અધિકૃત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી વિભાગના જણાવ્યા મુજબ લેબોરેટરી રિપોર્ટ મળ્યા બાદ નિયમો મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. મેં શનિવારે અહીંથી લીધેલું, આ બીજો શનિવાર છે અને વીએમસીમાં કમ્પ્લેન કરેલી, વિડીયો બી વાયરલ થયો હતો. એક સૈયદ અયાઝ નામ છે મારું, અને વીએમસીમાં ફ્રૂટ ડિપાર્ટમેન્ટમાં જે મેં કમ્પ્લેન કરેલી તે આજે તાંદલિયામાં સરપ્રાઇઝ રેડ કરેલી છે. સાહેબોએ સેમ્પલ લીધેલા છે અને યોગ્ય રીતે કાર્યવાહી થશે અને સેમ્પલ લેબોરેટરીમાં મૂકી અને મને જાણ કરવામાં આવશે અને યોગ્ય રીતે એક્શન લેવાશે. અયાઝભાઈ સૈયદભાઈની ફરિયાદના આધારે એમને પનીર ટીકા મસાલા ખરીદી કરી હતી. એમને ખરાબ બગડેલી લાગી. એના સંદર્ભમાં આજે પનીર ટીકા મસાલા પ્રીપેડ ફૂડનો નમૂનો લેવાની કાર્યવાહી કરવામાં આવેલ છે તથા એમને શિડ્યુલ 4ની નોટિસ આપવામાં આવશે. કેટલા સેમ્પલ લેવાયા છે? સેમ્પલ તો એમને પનીર ટીકા મસાલાની પ્રોબ્લેમ હતો એટલે પનીર ટીકા મસાલાનું સેમ્પલ લેવામાં આવે.